चलो हिंदी विषय में આપણે પાઠ 16 ની શરૂઆત કરેલી એમાં આપણે ઉખાણા જોયા હતા તો ક્યાં ક્યાં ઉખાણા છે એક વખત રીકેપ કરી લે કે આપણે શું આગળના વિડિયો લેક્ચરમાં ભણાવ્યું તમને યાદ રહે છે કે તમે ભૂલી ના જાવ કે આપણે આગળના વિડિયો લેક્ચરમાં શું જોયું હતું તો આપણે પાંચ ઉખાણા જોયા હતા તો પહેલું જોયું હતું કે જલેબી એટલે કે એને એવું પૂછ્યું હતું કે ગોળ ગોળ ઘર છે મારું દરેક રૂમમાં મારો રસ ભરેલો છે તમે મોઢામાં નાખો તો મસ્ત બની જાવ તો જલેબી બરાબર છે પછી એવું હતું બીજું હતું શેનું હતું વૃક્ષ તો વૃક્ષનું શું હતું તો કે છે કે ધરતીમાં પગ છુપાવું છું આકાશમાં માથું ઊંચું રાખું છું અને ટકું છું પણ ચાલી શકતો નથી અને ભોજન પણ પગથી જ કરું છું તો વૃક્ષ પછી હતું ત્રણ અક્ષર કા નામ મેરા એટલે કે ત્રણ અક્ષર નામ મારું હતું માથા પર સ્થાન મારું પગ કાટો તો फिर से बन जाओ के पग कापी नाखो तो अंत बन जाओ मध्यથી કાપો તો પણ ફરીથી બની જાવ તો પાકડી જોયું ને પછી જોયું હતું કે પહાડ હતા પણ પથ્થર નથી નદી હતી પણ પાણી નહોતું પછી હતું કે શહેર છે ગામ છે પણ એમાં જીવ નહોતું તો જંગલ છે પણ પહાડ નહોતા એટલે એ હતું કે નકશો પછી જોયું કે કાગળનો ઘોડો બનાવીને ને દોરાની લગામ બનાવવાનું કીધું અને પછી કહે છે મને મૂકી દેશો તો સલામ કરીશું એટલે જોયું હતું કે પતંગ તો આ પાંચ છે આપણે ઉખાણા જોયા હતા તમને પણ મેં એવા બીજા પાંચ ઉખાણા હોમવર્કમાં આપેલા હતા તો બધાએ હોમવર્ક કરેલું જ હશે હવે આપણે આગળ જોઈએ તો હવે આગળ શું છે તો અહીંયા આપણે પાઠ્યપુસ્તકમાં આપણે પ્રશ્ન સ્વાધ્યાયમાં આપેલું છે કે ચિત્ર આધારિત શબ્દો की सूची बनाइए હવે અહીંયા હું તમને ચિત્ર બતાવીશ અને એના શબ્દો હું તમને કહીશ બરાબર છે અને પછી એમાં એવું કીધું છે કે लिखो क्या बातें करे होंगे ये आपस में तो हमें मैं प्रश्न लगा कि चित्रों के आधार पर शब्दों की सूची बनाइए लिखो क्या बातें करे होंगे ये आपस में कि હું તમને ચિત્ર બતાવીશ તો એ ચિત્ર છે તો એ જે નું ચિત્ર છે તો એ પોતે એકબીજા સાથે કેવી શું વાતો કરે છે બરાબર છે તો પહેલું ચિત્ર હશે ગધા તો આપણે આગળ જોતા જઈએ કે શું વાત કહે છે પછી સિંહ શું વાત કરે છે સુવર શું કરે છે પછી વિક્રમ બેતાલજી શું કહે છે બરાબર છે એ આપણે હવે ચિત્રમાં અહીં આપણે જોઈએ તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો તમે આસાનીથી તમે તમારી સાથે રાખી શકો છો ન હોય તો હું એ તમને બતાવું છું બરાબર છે અને શું વાત કરે છે આપણે સાથે સાથે જોતા જશું ચલો હવે અહીંયા છે તમને અહીંયા ચિત્ર દેખાય છે तो તમે સૌપ્રથમ પહેલું ચિત્ર તમે જોઈ શકો છો एक आदमी और गधा आदमी के हाथ पे डंडा है तो હવે આ ચિત્ર કોનું છે તો કે એક આદમી और गधे का પેલા બધા ચિત્રના નામ જોઈ લઈએ પછી જોઈએ કે શું વાત કહે છે પછી બીજું ચિત્ર તમે જોઈ શકો છો शेर और चाय वाला જો સિંહ છે એની બાજુમાં એના હાથમાં ભાઈ ન છે એના હાથમાં શું ચાનો કપ છે એટલે સિંહ और शेर और चाय वाला વૃક્ષ નીચે બેઠો એટલે પેડ પછી કપરકાબી જોયું અહીંયા જોયું બરાબર આપણે સૂચિ બનાવવાની કીધી એટલે ચિત્રમાં જે વસ્તુ હોય એની સૂચિ આપણે બનાવવાની છે तो आपने जोયું कि एक आदमी था उसके साथ एक गधा था और उसके हाथ में एक डंडा भी था दूसरा चित्र देखा तो एक पेड़ था उसके नीचे शेर था एक आदमी था उसके हाथ में कप रखा भी है वो चाय वाला था तो सूची बनाने से तो शेर आदमी कप रखा भी सुअर सुअर के हाथ में क्या है माला जो તમે જોઈ શકો છો એના હાથમાં શું છે તો કે છે માલા પછી ચિત્ર જોવો વિક્રમ બેતાલ તમે વિક્રમ બેતાલની વાર્તાઓ તમે સાંભળેલી હશે બરાબર છે ને ન સાંભળે તો તમારા ઘરમાં જે વડીલો હોય એને કહેજો વિક્રમ બેતાલ પહાડિયા વિક્રમ છે રાજા છે એના હાથમાં શું છે તલવાર दूसरा चित्र
बंदर, एक आदमी, बंदर, बंदर के हाथ में सितार, सांप, वजीर, वजन, वजन કેટલાનું છે 10 કિલો का बराबर છે। હવે આપણે ચિત્ર જોયા તો હવે આપણે જોશું કે આ ચિત્રમાં છે તો એકબીજા સાથે શું વાત કરે છે। તો આપણે ચિત્ર રાખતા જઈએ। હવે ગધા, આદમી છે, ગધેડો છે માણસને શું કહે છે? गधा आदमी से कह रहा होगा मुझे कहाँ तक ले जाना है, मेरा बोझ कब उतारोगे, मैं थक गया हूँ, मुझे भूख और प्यास लगी है। હવે અહીંયા આપણે જોયું કે પહેલા ચિત્રમાં છે ગધેડો છે તો માણસને શું કહે છે કે મારા ઉપરનો બોજ છે ક્યારે ઉતારીશ, હું થાકી ગયો છું, મને ભૂખ અને તરસ પણ લાગે છે। હવે પછી બીજું ચિત્ર છે, બીજું ચિત્ર શું છે તો શેર और चाय वाला, बराबर છે। તો હવે શું કહે છે? चाय वाला शेर से कह रहा होगा लीजिए जनाब, मैं आपके लिए चाय बनाकर लाया हूँ, पूरे दूध की चाय है, बहुत अच्छी बनी है, आपकी थकान दूर हो जाएगी। હવે ચા વાળો છે સિંહને કહે છે કે રાજા હું ચા બનાવીને લાવ્યો છું, તમે પીવો, એટલા દૂધની ચા છે, સારી ચા બની છે, તો તમારો થાક છે એ પણ ઉતરી જશે। પછી સુવર આકર્ષણ, તો તમે ચિત્ર જોઈ શકો છો। હવે એમના હાથમાં માળા છે, બરાબર, અહીંયા એકબીજા સાથે વાત કરે છે ને એની આપણે વાત કરીએ છીએ। તો સુવર પોતે શું વાત કરે છે તો આપણે જોઈએ कि सूर आपस में कह रहे होंगे हम कई दिनों तक कीचड़ में रहे हैं, गंदगी बहुत खाई है, अब हम अपनी जीने की राह बदल देंगे, हमारे हाथों में मालाएं है, राम नाम का जप करेंगे और गंदगी से दूर रहेंगे। હવે શું કહે છે અહીંયા આપણે ચિત્ર જોયું છે ને તો કહે છે કે આપણે ખૂબ જ ગંદકીમાં રહી ગયા, હવે આપણે જિંદગી છે એને બદલી નાખીએ, આપણા હાથમાં માળા છે તો રામ નામનો જાપ કરીને આપણી જિંદગી આપણે બદલી નાખીએ। હવે આ ચિત્ર જોઈ લો કે વિક્રમ વેતાલ, વિક્રમ છે એ રાજા છે ને હાથમાં તલવાર છે, વેતાલ શું છે તમે સ્ટોરી આપી તમારા ઘરેથી તમારા પેરેન્ટ્સ પાસે સાંભળી લેજો, બરાબર છે। હવે विक्रम वेताल से कहता है, विक्रम वेताल से कह रहा होगा मैंने तेरे प्रश्न का उत्तर दिया, अब बता तू यहाँ क्यों रहता है। હવે કહે છે કે મેં તારા પ્રશ્નનો જવાબ આપી દો, હવે તું અહીંયા કેમ રહે? તો એવું છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ। પછી ચિત્ર છે તો એક માણસ છે ત્યાંથી જઈ રહ્યો છે, લેફ્ટ બાજુ એટલે કે ડાબી બાજુ જઈ રહ્યો છે, પછી વાંદરો છે તે સિતાર વગાડે છે, સાપ છે, વજીર એટલે કે જે ચેસની રમત હોય એમાં વજીર હોય, અને આ છે 10 કિલોગ્રામનું વજન, કે જે પણ આપણે કોઈ પણ જગ્યાએ વસ્તુ લેવા માટે જતા હોય ને તો આપણે જે વજન કાંટાનો વજન કરતા હોઈએ, બરાબર છે, એ વજન કાંટાનો તોલો આપે છે અને શું કહેવાય તોલો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે આપણે છે આ વિડિયો લેક્ચરમાં પાઠ્યપુસ્તકના ચિત્ર જોયા અને ચિત્ર જોઈને એકબીજા સાથે શું વાતચીત કરે છે તો એ પણ આપણે જોયું। તો અહીંયા છે આપણો વિડિયો લેક્ચર પૂરો કરે છે, એટલે પહેલા શું આપણે બાકી છે તો હોમવર્કમાં શું લખશું આજે આપણે ચિત્ર જોઈને આ જે હોમવર્ક આપણે જોયું ને તો તમે ચિત્ર જોઈને નામ લખો। શેમાંથી તો કે પાઠ્યપુસ્તકમાંથી જે અત્યારે આપણે વાત કરી ને તે હું પાના નંબર લખી દઉં છું 108, બરાબર છે, આ તમારું હોમવર્ક। હવે આપણે બાકી જે કંઈ વસ્તુ છે એ હવે આગળના વિડિયો લેક્ચરમાં લેશું। થેન્ક યુ। જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચલો આપણે છે પાઠ 16 ઉખાણા એની આપણે બે વિડિયો લેક્ચર છે, તો હવે આ વિડિયો લેક્ચરમાં શું જોશું
એનો જવાબ છે, કોઈ ગેસ તો કરો, વિચાર તો કરો કે શું થશે એનો આન્સર. કે અમે બે વ્યક્તિ છે, પાકા મિત્ર છે, અમે બધું કામ હળી મળીને કરીએ છીએ, પણ અમે ક્યારેય વાત નથી કરતા, કામ બધું હોય કરી નાખીએ છીએ. તો એટલે શું? અમારે 5-5 નોકર પણ છે. એટલે શું? હાથ. જો આ હાથ છે, 5-5 નોકર એટલે એક હાથમાં કેટલા આંગળા છે? 5. બીજા હાથમાં કેટલા? 8. 5 તો 10 આંગળા થઈ ગયા. તો આ કે છે અમે બે મિત્ર છીએ, અમે બધું કામ કરીએ છીએ, આપણે કોઈ પણ કામ કરીએ છીએ તો શેનાથી કરીએ છીએ? તો આપણે હાથ વડે. તો કે ભાઈ કામ બધું કરે છે પણ વાત નથી કરતા, તો શું? તો વાત કરે હાથ ક્યારે ન કરે. 5-5 સેવક છે, તો બે હાથમાં 5-5 ફિંગર છે આપણી. તો કે છે અમે કામ બધું કરીએ છીએ, હળી મળીને કામ કરીએ છીએ, પણ અમે વાત કરતા નથી. એટલે થઈ ગયો એનો જવાબ છે હાથ. પછી આ બીજો ઉદાહરણ લઈએ, જે મેં તમને લખાવ્યા ને હું પણ લખીને લાવી છું તમારી માટે નવા ઉદાહરણ. पेड़ों पर वह उछले कूदे, झुंड बनाकर रहते, मांस जैसी काया उनकी, पूंछ झुलाए रहते. આ તો બધે ના આવડે કે એવું કોણ છે કે જે વૃક્ષો ઉપર ઉછળે છે ને કૂદે છે અને હંમેશા ટોળામાં જ રહે છે. એનું શરીર છે માણસ જેવું હતું, આદમી કે જૈસા, એટલે કે માણસ જેવું છે, એને પૂંછ ઝુલાવીને રહે છે. તો વૃક્ષ ઉપર કોણ રહે? બંદર. યસ, બંદર. તો શું કહે છે કે પેડ વૃક્ષો ઉપર ઉછળે છે, કૂદે છે, માણસ જેવું છે, પણ એની પૂંછડી લંબાવીને ઝૂલે છે. તો વાંદરો છે ને એ જે વૃક્ષ ઉપર ઉછાળ-કૂદ કરી શકે છે. બરાબર છે. હવે ત્રીજું ઉખાણું જોઈએ. ત્રીજું ઉખાણું છે, बीसों का सिर काट लिया, ना मारा ना खून किया. હવે એવું કહે છે કે हमने 20 का सिर नियमित रूप से काटते रहते हैं, फिर भी ना उनको मारते हैं ना उनका खून करते हैं. એટલે શું? 20 का નાખૂન, આપણા જે નખ હોય ને આવા નખ 20 થયા, 10 હાથના અને 10 પગના, એના સિર કપાઈ જાય છે પણ નથી ક્યારે લોહી નીકળતું, કે નથી ક્યારે વાત ન કાપે ત્યારે લોહી નીકળે છે આપણને? તો નથી નીકળતું. એટલે આપણે હાથના પગના બંનેને નખ કાપીએ છીએ. હાથમાં આપણે કેટલા આંગળા છે? તો એક હાથમાં 5 એટલે બે હાથ છે એટલે 10 થઈ ગયા. પગમાં કેટલા આંગળા હોય? તો એક પગમાં 5 હોય, એ પણ 10 થઈ ગયા એટલે થઈ ગયા 20. એટલે કે છે કે 20 ના માથા કાપી નાખીએ છીએ પણ નથી વાગતું કે નથી લોહી નીકળતું. એટલે શું? નખ કાપીએ તો ત્યાં આપણે ક્યારે વાગે, લોહી નીકળે છે? નથી. હા, ધ્યાન રાખને, ના કાપ્યું હોય તો ચામડીમાં લોહી નીકળે છે પણ નખ નથી. એટલે કે છે કે 20 ના માથા કાપી નાખ્યા પણ લોહી નીકળ્યું નહીં. આ થઈ ગયા ઉખાણા. તો તમે પણ વિદ્યાર્થી મિત્રો આવી રીતના અલગ અલગ ઉખાણા તમે તમારી રફ નોટમાં લખી શકો છો. તમારા વિદ્યાર્થી મિત્રો તમારા ઘરમાં કોઈ પણ એની સાથે શેર કરી શકો છો, તો ફ્રેન્ડ સર્કલમાં પણ તમે શેર કરી શકો છો. અહીંયા જે આપણો પાઠ છે 16મો એ અહીંયા પૂરો થાય છે. હવે આપણે થોડુંક છે પુનરાવર્તન 4 છે તો થોડુંક આપણે એમાંથી જોઈ લઈએ કે એમાં શું શું આવે છે. પુનરાવર્તન એટલે કે જ્યારે બધું આપણે જ્યારે કોર્સ પૂરો થઈ ગયો હોય, આપણે બધા ક્વેશ્ચન આન્સર સાથે કોથીમાં લખાઈ ગયા હોય અને એ જે ક્વેશ્ચન આન્સર તમને પુનરાવર્તન આપેલા હોય તમારે જાતે પૂરવાનું હોય. પણ હા, એવું હોય કે તમને ના સમજાતું હોય તો એ આપણે કરવાનું હોય છે. તો અહીંયા જે પુનરાવર્તન આપણે પાઠ્યપુસ્તકમાં અહીંયા તમને સંકેતો આપેલા છે. જો આ સંકેત એટલે શું? તો જ્યારે આપણે રોડ ક્રોસ કરવું હોય, આપણે ગાડી પાર્ક કરવી હોય, કયા રસ્તે ઝીબ્રા ક્રોસિંગ છે, કયા 4 રસ્તે સિગ્નલ છે, કે કઈ બાજુ આપણે જવાનું હોય છે, કેવી રીતના વાહનો આપણે કરવાના હોય છે એનો રસ્તો. તો આ બાજુ છે જો આ રોડ કહેવાય અને આ બાજુ એટલે કે ડાબી બાજુ વળવાનું. તમે તમારા પપ્પા સાથે કે જતા હોય ને સ્કૂટરમાં કે જેમાં, તો આપણને ખબર પડે કે સીધો રોડ હોય તો આપણે રોડ વળવાની નિશાની આપેલી હોય કે તમારે ડાબી બાજુ વળવું છે તો આ બાજુ તો તમે વળો, નહીતર વન વે હોય. બરાબર છે. પછી આ બાજુ નિશાની હોય તો એવું કહે છે કે તમે જમણી બાજુ વળો. હવે આ બાજુ જે ક્રોસની નિશાની છે એરાની, તો ફક્ત ડાબી બાજુ જ વાહનને ચલાવો. પછી અહીંયા આ એરો છે તો કહે છે કે ડાબી બાજુ વળો.
અને આ બાજુ આવો એરો હોય તો એવું કે તમે જમણી બાજુ તરફ વળો, અને આવો સીધો એરો હોય તો શું કહે છે કે તમે સીધા જાઓ. તો આવી રીતના પણ આપણે જ્યારે પાઠ્યપુસ્તકમાં તમારે ચિત્ર દોરવાના પુનરાવર્તનમાં આવશે તો એ તમને યાદ રાખવાનું કે કઈ બાજુ રસ્તો જતો હોય, કઈ બાજુ શું કરવાનું તમારે એરો હોય છે. તો પછી એમ છે કે બનાવો પોસ્ટર. अपने शहर में सड़कों के किनारे विभिन्न प्रकार के विज्ञापन वाले पोस्टर बनाओ. देखते होंगे तुम भी इसी प्रकार का कोई विज्ञापन बनाकर अपनी कक्षा में लगाओ. એટલે શું તો કે જે આપણું જે શહેર છે એમાં તમારે વિજ્ઞાનને લગતું કોઈ પણ ચિત્ર છે એ લગાવવાનું. એટલે કે આપણે જે અહીંયા તમને ચિત્ર બતાવું છું કે મારી એક જૂની પાઠ્યપુસ્તકમાંથી મેં તો છે કે અહીંયા છે કે વૃક્ષ છે हमारा गुजरात हमारा भरा गुजरात, बराबर है. तो आ वैज्ञानिक चित्र है कि तमे आ रीते रोड पर જોઈ શકો છો કે જે સૂત્ર લખેલા હોય છે, વૃક્ષો હોય છે, તમે પણ આવું તમે ત્યાં લગાવી શકો છો આજુબાજુના વિસ્તારમાં. તો અહીંયા જે છે આપણે હિન્દીમાં હિન્દી વિષયમાં આપણો પાઠ છે કે અહીંયા કોર્સ છે આપણો હિન્દીનો કોર્સ છે હવે પૂરો થાય છે. હવે જ્યારે પણ કાંઈ પણ હશે તો આપણે પુનરાવર્તન કરીશું અને રિવિઝન કરીશું, બરાબર છે. રિવિઝનમાં તમારે વર્ક કરવાનું આવશે. જેવી રીતના જો સ્કૂલ ખુલી જશે તો આપણે અહીંયા બધા ફરીથી રિવિઝન બધાનું આપણે પાર્ટનું બધા પાસે કરાવશું. હવે જેવી રીતના આપણે જે પરિસ્થિતિ હશે એ રીતના આપણે કરીશું, બરાબર છે. ત્યાં સુધી તમારે શું કરવાનું છે હોમવર્કમાં તો સંકેતોના ચિત્ર દોરવા, બરાબર છે. તમારું હોમવર્ક છે જેમ તમને બતાવ્યું ને કે આ બાજુ જઈએ તો ડાબી બાજુ રસ્તો કહેવાય, આ બાજુ તો ડાબી બાજુ, જમણી બાજુ, આ બાજુ હોય તો સીધો રસ્તો હોય, પછી આવી રીતના હોય તો પહેલી રીતના ક્રોસ માર્ક હોય તો નો પાર્કિંગ